50 ગુણના પ્રશ્નપત્રમાં 50 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે। તો મિત્રો આપણે જોઈએ કે સંભાવના શોધવા માટે આપણે શું કરતા હોઈએ છીએ તો કે કુલ ગુણ, કુલ જે પણ કોઈ વસ્તુ કુલ હોય, ટોટલ જે વસ્તુ હોય એ નીચે લખતા હોય છે। તો ટોટલ ગુણ કેટલા છે 50। એમાંથી કયા કયા માર્ક્સ આવવાની સંભાવના છે તો 1 માર્ક્સમાં આવી શકે, 2 માર્ક્સમાં આવી શકે, 3 માર્ક્સમાં આવી શકે, 4 માર્ક્સમાં આવી શકે અને 50 માર્ક પણ આવી શકે। તો 50 માર્ક આવી શકે એવું પરિણામ કેટલું તો કે એક જ પરિણામ, બરાબર। તો આપણી સંભાવના થઈ જાય 1/50। પછી તમે 50/50 લખો તો ખોટું પડે, બરાબર। 50 ગુણ આવવાનું પરિણામ કેટલું તો કે એક જ પરિણામ એવું કે 50 ગુણ આવી શકે, 50માંથી 49 આવી શકે, 48 પણ આવી શકે। ચાલો હું એમ પૂછું કે 50માંથી 45 ઉપર માર્ક્સ આવે એવા પરિણામ કેટલા, એ ઘણા થઈ જાય, 46 થાય, 47 થાય, 48 થાય, 49 થાય અને 50 થાય। પણ મેં ફક્ત એમ જ કીધું કે 50માંથી 50 ગુણ આવ્યું પરિણામ કેટલું તો એક જ પરિણામ, બરાબર। તો આપણે ઉપર કેટલું લખવું પડે, એક લખવું પડે, નીચે કુલ પરિણામ કેટલા છે 50 છે। તો આપણો જવાબ થઈ જશે મિત્રો 1/50।